હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય ન્યૂ વ્લોગ. તો કાવ્યભાઈ થઈ ગયા છે તૈયાર સ્કૂલ માટે. એમનું દફતર તૈયાર કરે છે અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. પોતે જમી લીધું છે, વોટર બેગ મૂકે છે અને મને પગે લાગી અને આશીર્વાદ લઈ અને પોતે હવે જશે સ્કૂલ. સવારનું બધું જ કામ મેં પતાવી દીધું છે. કચરા પોતા, વાસણ અને બીજા પણ ઘણા બધા કામ પતાવી દીધા છે, કેમ કે અહીંયા કોઈ કામવાળી નથી. અહીંયા પાલનપુરમાં કામવાળી હું જ છું. તો કાવ્યભાઈ હવે સ્કૂલ જતા રહ્યા છે અને હું કરું છું નાસ્તો. નાસ્તામાં છે ભાખરી, અથાણું અને ટામેટાં. જે ટામેટાની અંદર મેં નાખ્યો છે સંચળ અને ધાણા જીરું. તો ચલો ભાઈ નાસ્તો કરવા. જો કે હું આવો સિમ્પલ જ નાસ્તો કરું છું અને મને આવો જ નાસ્તો ભાવે છે. તો તમે નાસ્તામાં શું કરો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો અત્યારે વાગ્યા છે 11:30 અને હું કરું છું રીલની તૈયારી. જો કે રીલની અંદર હું કોઈ નવા કપડાં પહેરતી નથી, ક્યારેક ક્યારેક જ પહેરું છું. જે કપડાં પહેર્યા હોય એ જ કપડામાં હું રીલ બનાવી દઉં છું. તો મારી રીલ બની ગઈ છે. રીલ બનાવતા મને વાર નથી લાગતી. એડિટિંગ કરીશ બપોરે. અને અત્યારે હું કપડાં લેવા જાઉં છું. કપડાં ધોવાઈ ગયા છે. બીજા માળે અમારે વોશિંગ મશીન છે, તો હું લઈને આવી છું કપડાં સૂકવવા માટે. તો અત્યારે વાગી ગયા છે 2 અને મેં જમી લીધું છે અને હું કરું છું હવે ઓપરેશન નથી કરતી, હવે કરું છું હેર કલર. તો હેર કલર કરતાં પહેલાં હું આવા ગ્લવ્સ પહેરું છું, કેમ કે હાથ મારા કાળા ના થાય. અને મોસ્ટ આઈએમપી વસ્તુ કે હું કોઈ એવા ઇતર હેર કલર નથી કરતી 30-40 રૂપિયાના. હું કરું છું ઇમ્પોર્ટન્ટ હેર કલર. હું કંપનીનું નામ નહીં બોલું, કેમ કે કંપનીવાળા મને કોઈ પૈસા નથી આપતા. લો, કંપનીનું તો વસ્તુ પડી ગઈ, તો ચલો આપણે ઉપાડી લઈએ. અને હવે હું કરીશ હેર કલર. અને આ મોંઘા ખર્ચા હું એટલે કરું છું કેમ કે ફેસબુકવાળા મને ઘણા બધા પૈસા આપે છે. તો ચલો હવે હું હેર કલર કરી લઈશ. મને મારો હેર કલર કરવો જાતે જ ગમે છે, એટલે હું પાર્લરમાં જતી નથી. મેં મારો હેર કલર પણ કરી લીધો છે અને હેર વોશ પણ કરી લીધા છે. તો ચલો હવે સમય થઈ ગયો છે 3. તો હું આવી ગઈ છું હવે આરામ કરવા. અને આ રૂમમાં કોઈ સેટી પલંગ નથી, એટલે હું ઊંઘી જઈશ પથારીમાં. તો ઊંઘ્યા પછી હું ઉઠી ગઈ છું અને અત્યારે વાગ્યા છે 5 અને પ્રશાંત ગયા હતા થરાદ. તો થરાદથી પોતે આવી ગયા છે. 5 વાગ્યાનો સમય થઈ ગયો છે. હવે હું ચા પાણી કરીશ અને હું અને પ્રશાંત શાંતિથી ચા પાણી પીશું. તો રાતના વાગી ગયા છે 8 અને આજે મેં બનાવી હતી સેન્ડવિચ અને કાવ્યભાઈ જમી રહ્યા છે અને મારી જેઠાણીનો બાબો પણ અમારા ઘરે જમવા આવ્યો છે. તો જમી અને કામ બામ પતાવી અને અત્યારે વાગ્યા છે રાતના 11 અને કાવ્યભાઈ ઊંઘવાનું નાટક કરી રહ્યા છે અને કાવ્યભાઈ ઊંઘ્યા નથી. ચલો ટાટા, બાય બાય, સી યુ.